ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. આજની વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં જે પ્રકારે ગોપાલભાઈ આમ આદમી પાર્ટી પર સૌ આગેવાનો, વડીલો, માતા બહેનોએ વિસાવદર, ભેસાણ અને જૂનાગઢની ગ્રામ્ય જનતાએ જે ભરોસો મૂક્યો છે એ બદલ આમ આદમી પાર્ટી વતી, પરિવાર વતી અમે જૂનાગઢ ગ્રામ્ય, ભેસાણ અને વિસાવદરની જનતા તેમજ ગુજરાતની સૌ જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, અભિનંદન આપીએ છીએ. જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી એમના મુખ્યમંત્રી અહીં આવીને કહેતા હતા કે આટલા કરોડ રૂપિયાની અમે ભેટ આપીશું, એમના ઉમેદવાર કિરીટ પટેલ અહીંયા મોટા મોટા ભાષણો કરતા હતા, પેરિસ એવું બનાવીશ અને 1000 કરોડ રૂપિયાની હું ભેટ આપીશ, ત્યારે એ પૈસા કોઈના ઘરે કે એમના ખિસ્સાના નહોતા, એ પ્રજાની જનતાના ટેક્સના બધા વિકાસના કામો ચાલે છે. એટલે જે પણ લોભામણી લાલચો હતી, વાયદા વચનો હતા અને જે પણ તાઇફા હતા, જૂટાણા હતા, એની સામે પણ ગોપાલભાઈને જંગી બહુમતીથી આપ સૌએ જીતાડ્યા છો. ત્યારે અહીંયા ઉપસ્થિત તમામ વડીલો, માતા બહેનો, તમામ યુવાનોની આમ આદમી પાર્ટી પરિવાર અને અમારા તરફથી સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. હું વધારે નથી કંઈ બોલવાનો. અહીંયા જેટલા પણ લોકો આ વિસ્તારના પ્રેસ મીડિયાના મિત્રો, પોલીસ જવાનો, પોલીસ અધિકારીઓ, વહીવટી તંત્ર અને જે પણ લોકોએ સહકાર આપ્યો છે સૌનો આભાર માનીએ છીએ. હું વધારે બોલવા માટે નથી આવ્યો, પણ ખાલી ગોપાલભાઈ માટે મારા મનમાં એક નાનો ડાયલોગ છે, એ હું બોલીને મારી વાણીને હું વિરામ આપીશ. તમે બધા સહકાર આપજો, બધા ધ્યાનથી સાંભળજો. तुमको क्या लगता था नहीं लौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे, गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. ये हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या? ये गोपाल इटालिया है, गोपाल इटालिया कभी झुकेगा नहीं. धन्यवाद.